हमारे दमन एवं दीव के सांसद श्री उमेश भाई पटेल लंदन की मुलाकात पर, जहां दमन और दीव के लोगों के साथ मुलाकात कर रहे हैं। लंदन में भी उमेश भाई पटेल जी की जनचाहना बेहद होने की मानी जा रही है। ब्रिटिश संसद श्रीमान शौकत भाई आदम जी के साथ मुलाकात की और यूके में बसे भारतीय को हो रही समस्या पे चर्चा की। उन्होंने यूके में बसे मुस्लिम समाज, क्रिश्चियन समाज सहित हिंदू समाज के विविध गणपति जी के पंडालों में भी जाकर दर्शन की। आप ये तस्वीर देख सकते हैं। ये तस्वीर यूके से आ रही है। यूके में दमन एवं दीव के सांसद उमेश भाई पटेल जहां पहुंचे हैं और भारतीय जो बसे हैं दमन के और दीव के यूके में, उनके साथ मुलाकात भी कर रहे हैं। આપણા દમણ દીવની તે રીત કે નોટ ફોર વોટ પૈસા આપે એને નોટ નો વોટ મળે, પણ આ ફર્સ્ટ ટાઈમ હતું જ્યારે લોકોએ મને પૈસા આપ્યા, વોટ બી આપ્યા, મને એમપી બી બનાવ્યું। હું દમણમાં ઘરે ઘરે ગયો, દેવમાં પણ લોકોને ઘરે ઘરે ગયો, લોકોને મળ્યો ને એને થેન્ક યુ કહ્યું। પણ એક આખી कम्युनिटी आखी समाज सोसायटी ये लंडन में रहते हैं। हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, दरेक कम्युनिटी मोटा भागना दमण दीवना जे बॉर्न टू बॉटम આપણે કહી શકીએ કે જે ફાઉન્ડર્સ દમણ દીવના એ બધા મોસ્ટ ઓફ લોકો લંડન આવી ગયા હતા। તો મને વિચાર આવ્યો કે યાર લંડનથી આ વખતે મને ઘણો સપોર્ટ મળ્યો। દમણ દીવના લોકોએ વોટ કર્યો, પણ સપોર્ટ મને લંડનના લોકોએ કર્યો। કેમ કે દમણમાં લાસ્ટ 5-7 યર્સથી તમે જોયું હશે કે એક પેનિક ભરેલો માહોલ બની ગયો। લોકો ડરેલા, ગભરાયેલા, ભયભીત। તે લોકો ચાહે કે ઉમેશ ઇલેક્શન જીતે, પણ બાજુના પડોશીને બી નહીં કહી શકે કે ઉમેશને વોટ કરે। કેમ કે લોકોને ડર કે મારું ઘર તૂટી જશે, મારું મકાન તૂટી જશે, મારું દુકાન તૂટી જશે, કે મને નોકરીથી કાઢી મૂકશે। એવા પેઇનફુલ એટમોસ્ફિયરમાં લંડનથી બહુ પ્રચાર થયો અને અહીંના પ્રચારના લોકોના બ્લેસિંગથી હું ત્યાં સાંસદ બની ગયો। એટલે હું લંડન સુધી આવ્યો કે લોકોને મળી શકું, લોકોને કહી શકું કે ભાઈ તમારો આભાર કે તમે મને સાંસદ બનાવ્યો છે અને તમને વિશ્વાસ અપાવ્યો છે કે તમે ડરતા નહીં, હવે ગભરાતા નહીં, કે હવે તમારો ભાઈ, તમારો દીકરો સાંસદ છે અને સાંસદ તરીકે મારી જે જવાબદારી છે તમે મને જે સોંપી છે તેને 100% હું ફૂલફિલ કરવાની કોશિશ કરીશ। અને તમે કદાચ જોયું હશે ફર્સ્ટ જે મારું સેશન હતું એમાં મેં ઘણા બધા મુદ્દાઓ, ઘણા બધા ઇસ્યુઝ પાર્લામેન્ટની ફ્લોર પર મૂક્યા અને ઘણી બધી સમસ્યાઓને જે પાર્લામેન્ટમાં મૂકવાની હતી ત્યાં મેં રજૂઆત કરી। હવે દમણ દીવના માટે આપણે ઘણું બધું કરવાનું છે। હજુ પણ આપણે ઘણી બધી સમસ્યાઓથી જૂજી રહ્યા છીએ। મને બધા ઘણા પૂછે કે લંડનમાં કેવું લાગ્યું, તો હું કહેવું કે દમણ દીવ જેવું જ લાગ્યું, પણ એક જ ફરક દેખાયો, અહીંયા બધા રસ્તા સારા છે, કોઈના મકાન તૂટેલા નથી, લોકોના ફેસ પર સ્માઇલ છે। હા, હું જાણું છું કે લોકો ખૂબ જ કામ કરી રહ્યા છે। ઘણા માણસો પાસે કામ નથી, કોઈ 3 દિવસ જઈ રહ્યું છે, કોઈ 2 દિવસ જાય છે। સવારે કોઈ સવારથી લઈને સાંજ સુધી બહુ હાર્ડવર્ક કરે છે। તમે થોડા એડવાન્સ છે કે તમને અંગ્રેજી આવડે, અમારા ગુજરાતીઓને બિચારાને અંગ્રેજી નહીં આવડે તો થોડાથી વધારે ડિફિકલ્ટ છે, પણ તમે બી હાર્ડવર્ક તો ખૂબ જ કરી રહ્યા છે। ઘણા માણસો પેનફુલ લાઈફ જીવી રહ્યા છે। આપણે 10 ઘેરે છોડીએ ત્યારે ત્યાં ઓપોર્ચ્યુનિટી નહીં મળે। આપણા લોકોએ એટલા માટે આવવા પડ્યું કે ત્યાં ઓપોર્ચ્યુનિટી નહીં હતી। તો હું મારો પ્રયાસ છે કે દમણ દીવને આપણે ફરી એવો પ્રદેશ બનાવીએ કે ફરીથી મારા બધા કમ્યુનિટીના માણસો પાછા દમણ આવે અને લંડન જેવી દમણ લંડનથી પણ બહેતર બનાવીએ।
બાકી તમને એક બે ચાર વાત કરવાની છે જે આજ સુધી આપણે હિસ્ટ્રીમાં જાણ્યા નથી ને જાણવાની જરૂર છે. આજે આપણા દમણ દીવમાં જોઈએ સૈર મોરી રે ચાંદાની પછવાડે ઓલ સૂરજ કે દી ઉગશે.